અંકિત સામાન્ય રીતે પૈસા, ચીજ વસ્તુ કે દાગીનાની ચોરી થયાના સમાચાર પ્રકાશમાં આવતા હોય છે, પરંતુ અમદાવાદ શહેરમાંથી ચોરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગત તારીખ 8 જુલાઈના રોજ પાલતુ પશુ પક્ષીની દુકાનના તાળા તોડીને ₹15 લાખની કિંમતના 11 વિદેશી પોપટ અને અન્ય ચીજવસ્તુઓની ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. આ પક્ષીઓમાં એક પક્ષીની કિંમત ₹1.50 લાખથી લઈને 3.20 લાખ જેટલી થાય છે, જેમાં ઓસ્ટ્રેલિયન પોપટ, મકાઉ પોપટ, આફ્રિકન ગ્રે પોપટ, એટલેટસ પોપટ, બ્લુ એન્ડ ગોલ્ડન મકાઈ પોપટ, મોલુટન કાકાટીલ, ટુ પોપટ સહિતના પોપટની ચોરી થઈ હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસ દ્વારા એક તસ્કરની અટકાયત કરવામાં આવી છે. તમે પોલીસનું પૂછતા હો તો પોલીસ માટે એ કહું છું કે પોલીસ સાઈડથી અમને પૂરો બધી બાજુથી સપોર્ટ હતો ને પોલીસનો અમે સહે દિલથી આભાર માનીએ છીએ. એમને થેન્ક યુ કહીએ છીએ કે એમણે અમારા માટે બહુ સારું આ કામ કરીને કે અમને અમારા પેરોટ જેમ કે અમારા નાના છોકરાના જેમ અમે રાખતા હતા એ અમને પાછા લાવીને આપ્યા, એટલે અમે એમને થેન્ક યુ શુક્રગુજાર કરીએ છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી છેલ્લા 15 દિવસથી ચોરી કરવાની જગ્યા પર રેકી કરતો હતો. દુકાનમાં સીસીટીવી હોવાથી કેમેરાની સ્વિચ બંધ કરી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. એટલું જ નહીં, ચોરી કર્યા બાદ કારમાં પોપટને ચોક્કસ જગ્યા પર લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ 2 દિવસે પોપટને બહાર કાઢ્યા હતા. ચોરીના ગુન્હામાં 3 આરોપી હતા, જેમાંથી આરોપી વિશાલની ધરપકડ કરવામાં આવી છે. વિશાલ અગાઉ પણ બકરા ચોરીના કેસમાં પકડાયેલ છે. જો કે દિવાળી બાદ તેના લગ્ન હોવાથી પૈસાની જરૂર હતી, જેથી ચોરીનો પ્લાન બનાવ્યો હતો. ત્યારે હાલ તો અન્ય 2 ફરાર આરોપીઓની ધરપકડના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ જે બનાવ બનવાનું કારણનું મુખ્ય કારણ એ છે કે તેના દિવાળીમાં મેરેજ હતા અને તેને પૈસાની ખૂબ જ જરૂરિયાત હતી, જેથી ઇન્સ્ટાગ્રામમાં તેમણે આ શોપની રીલ્સ જોયેલી હતી, જેમાં એક્ઝોટિક બર્ડ્સ જેની કિંમત 1 લાખથી શરૂ થઈને 3,20,000 સુધીની કિંમતના એક્ઝોટિક બર્ડ્સ હતા. આ જે બર્ડ્સની તેણે રીલ જોયા પછી તેણે શોપની મુલાકાત પણ લીધેલી હતી અને આખી શોપની જે જિયોગ્રાફી છે તેનાથી વાકેફ થયેલા હતા. તેના સીસીટીવી કેમેરા ક્યાં છે, કેવી રીતે ત્યાં પહોંચી શકાય છે, એવી રીતે તેણે રેકી કરેલી હતી. અને તેને ધ્યાન પર હતું કે આ શોપમાં સીસીટીવી કેમેરા છે, એટલા માટે તે 15 દિવસ સુધી આ ચોરી નહીં કરી શકે. એટલા માટે તેણે 15 દિવસ બાદ ત્યાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો અને તેની સાથે તેણે તેના 2 આ ગુનામાં જે સહઆરોપી છે તેને પણ સાથે લીધા, જેમાંથી એક કારનો ચાલક છે અને બીજો તેની સાથે અંદર જઈને ચોરી કરવામાં સામેલ હતો. એ રાતના ટાઈમે તેમણે શટર તોડીને અંદર જઈને ટોટલ અગાઉ જે તેણે આ બર્ડ્સ જોયા હતા તેમાંથી કુલ 11 બર્ડ્સની તેણે ચોરી કરીને તે લોકો ભાગી ગયેલા હતા. અમદાવાદ ગ્રામ્ય એલસીબીને આ બાતમી મળતા તેનો જે મુખ્ય આરોપી છે વિશાલ યાદવ, તેને અટકાયત કરીને 11 બર્ડ્સને રિકવર કરવામાં આવેલ છે.